હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? ઢોકળાનું નામ આવે અને આપણા ગુજરાતીના મોઢામાં પાણી ન આવી જાય એવું તો ન બને. ગમે તેવી ગરમીની સિઝન હોય ને તોય ઢોકળા ખાવાનું મન તો થાય જ. તો આજે મેં મગછળી દાળ, જે આપણે પીળી દાળ હોય એના અને રવાના ઢોકળા બનાવ્યા છે. જો હું આ રેસીપી સાથે તમને બતાવું તો એમાં સૌ પહેલાં મેં મગછળી દાળ લઈ લીધી છે અને જેટલી મગછળી દાળ છે એટલો જ સામે રવો લીધો છે અને એટલું જ મેં દહીં નાખ્યું છે અને એમાં 1 ચમચી મેં પૌવા નાખ્યા છે. હવે આ બધું મિક્સ કરી અને એમાં હળદર પાવડર નાખી, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ બેટરને હું છે ને 20 મિનિટ સુધી રેસ્ટમાં મૂકી દઉં છું. હવે જો આને ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી દીધું છે. હવે 20 મિનિટ થઈ ગઈ, મેં ખોલી લીધું છે. હવે આ સૂજી ફૂલી ગઈ છે, રવો એટલે. અને હવે એને છે ને દરદરું પીસી લેવાનું છે. હવે આને એકદમ લીસું નથી પીસવાનું, દરદરું પીસવાનું છે. મેં 2 બેચમાં લઈ અને પીસી લીધું છે અને હવે સરસ એક રસ થઈ ગયો છે. હવે આમાં હું અડધું પેકેટ ઈનો નાખું છું. મેં આખું પેકેટ ઈનો નથી નાખ્યો અને એની ઉપર લીંબુના ટીપા પાડી અને ઈનો એક્ટિવેટ કરી લીધો છે એટલે સરસ જ એકદમ ફ્લફી બને. હવે આદુ મરચાંની પેસ્ટ કરી લઉં છું. આમાં આદુ મરચાં નાખું છું. આમાં હું બીજું કાંઈ જ નથી નાખતી. ઉપરથી આપણે ચટણી પાવડર સ્પ્રિંકલ કરશું. હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. મેં અહીંયા વાસણ લઈ લીધું છે અને ગરમ કરવા મૂકી દીધું છે. હવે વાસણ ગરમ થાય છે આપણું અને હું આ પ્લેટમાં આવી રીતે તેલ ગ્રીસ કરી લઉં છું. જે વાસણ મૂક્યું છે સરસ પાણી પણ ગરમ થવા માંડ્યું છે અને આ થાળીમાં મેં બેટર નાખી દીધું છે. ઉપરથી ચટણી પાવડર અને ધાણા ભાજી નાખી ઢાંકી દઉં છું અને હવે આ ઢોકળાને ચડતા સહેજે 15 થી 20 મિનિટ થશે. 20 મિનિટ થઈ ગઈ છે અને મેં અહીં ખોલી લીધું છે વાસણ અને જુઓ છરીથી ચેક પણ કરી લીધું છે, એકદમ ચીપકતું નથી. હવે થાળીને મેં બહાર કાઢી લીધી છે ને ઉપરથી છે ને થોડું તેલ નાખી દઉં છું. આ રીતે ઉપરથી તેલ નાખવામાં ઢોકળા સરસ ટેસ્ટી બને છે. હવે થાળીને મેં 5 મિનિટ માટે ઠંડી કરવા મૂકી દીધી છે અને હવે જો હું આ રીતે કટ લગાવી દઉં છું. હવે ઢોકળા મેં કાઢી લીધા છે, એકદમ સરસ સોફ્ટ બન્યા છે. ઢોકળા એકદમ ઇઝી નીકળી ગયા છે. સરસ જાળીએ ઢોકળામાં પડી છે, જુઓ તમે, અને કેટલા સોફ્ટ બન્યા છે. તો આ રીતે મગછળી દાળ ન નાખી અને ખાલી રવાના ઢોકળા પણ બને છે, પણ મેં થોડી મગછળી દાળ નાખી છે થોડું હેલ્ધી બનાવવા માટે. હવે ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. મેં તેલ અને લસણની ચટણી અને છાશ સાથે પીરસા છે.